નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24. હવે જોઈએ અગત્યના સમાચાર. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 5 જેટલા અરજદારો દ્વારા પ્રશ્નો રજૂ કરાયા. દાહોદ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ આવે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો, જેમાં 5 જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ જાહેર રસ્તા પર દબાણ કરવા બાબત, સરકારી પડતર જમીનમાં શાળાએ જવા આવવા માટે રસ્તો મંજૂર કરવા બાબત, અવસાન પામેલ કર્મચારીના આશ્રિતોને નાણાકીય સહાય ચૂકવવા બાબત, જે તે માલિકીની જમીન પરથી પથ્થર ખસેડવા પરવાનગી આપવા બાબત, બિનખેતીની જમીન વેચાણ કરવા જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરશ્રીએ અરજદારશ્રીઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળી ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને પ્રશ્નોને સંવેદના સાથે પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અને માર્ગદર્શન આપી ઝડપી નિરાકરણ તાકીદ કરી હતી. સાથે નીતિ નિયમોને ધ્યાને રાખીને કામગીરી કરવા સૂચના આપી હતી. આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જેમ રાવલ, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી દીપસિંહ અઢેલા તેમજ અન્ય સંબંધિત અમલીકરણના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.